હેલો મારા વાલા વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણી ચેનલ આર્યન ક્લાસીસમાં। વિદ્યાર્થીઓ, વિજ્ઞાનનું પેપર છે, ટેન્શન લેવાની જરૂર નથી। જો એક વાત તમને કહું તો કે હા બોલો નહીં, તમારી વાત સાંભળવામાં તો અમે બહુ જ આતુર છીએ, હે ને। તો જો એક વાત કરું તમને કે વિભાગ એ, બી, સી અને ડી, એમાં વિભાગ એમાં તમારે ખાસ ધ્યાન આપવું પડે। કેમ કે વિભાગ એના 24 માર્ક્સમાંથી જો એક પણ પ્રશ્ન તમને ના આવડતું હોય તો જે હોશિયાર વિદ્યાર્થીઓ છે 80માંથી જેને 80થી 80 માર્ક્સ આવે છે, જેને 75+ માર્ક્સ આવે છે, એમના વિદ્યાર્થીઓના માર્ક્સ ક્યાં કટ થાય તો એમના માર્ક્સ વિભાગ એની અંદર ખૂબ જ કટ થતા હોય છે। તો દરેકે દરેક હોશિયાર વિદ્યાર્થી જે સારો એવો ટાર્ગેટ લઈને બેઠા છે કે અમારે વિજ્ઞાનના પેપરની અંદર સારો એવો સ્કોર કરવો છે, તો તમારે વિભાગ એની પ્રેક્ટિસ કરી લેવી જોઈએ અને બને ત્યાં સુધી મેક્સિમમ તમે વિભાગ એનું સોલ્યુશન તમારે કરી દેવું જોઈએ। આજે આપણે જીવ વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી જે વિકલ્પો છે એ અને ખાલી જગ્યા આજે આપણે સોલ્વ કરવાના છીએ। તમારા જીવ વિજ્ઞાનમાં જેટલા ચેપ્ટર છે દરેકે દરેક ચેપ્ટરમાંથી આઈએમપી ખાલી જગ્યા અને વિકલ્પો અહીંયા આપણે સોલ્વ કરવાના છીએ। અને બીજું કે આજે જીવ વિજ્ઞાન, કાલે આપણે રસાયણ અને ભૌતિક વિજ્ઞાન પણ કાલે જોઈ લઈશું। અનુકૂળતા પ્રમાણે 100% વિડીયો પ્રોવાઈડ કરી દઈશ, એમાંથી વિડીયો જોઈ લેશો તો 100% તમને પરીક્ષાની અંદર વિભાગ એમાં 24માંથી 24 પ્રશ્નો તમને આઈએમપી મળી જશે। બીજું આપણા 1થી લઈને 6 પ્રશ્નપત્ર પડ્યા જ છે, ના જોયા હોય તો એકવાર વિભાગ એ સોલ્વ કરી લેજો। ખાસ કહેવાનું સોલ્વ કરી લેજો। એકવાર વિડીયો ના જોયો હોય તો જઈને પ્લેલિસ્ટમાં જઈને જોતા આવજો, ખૂબ જ બેનિફિટ થશે, તમને મજા પડી જશે। ચલો વધારે વાત નથી કરવી, આજે આપણે જોવાના છીએ જીવ વિજ્ઞાનના દરેકે દરેક ચેપ્ટરના વિકલ્પો અને ખાલી જગ્યા। ચલો નીચેના વિકલ્પો લખો, સાચા વિકલ્પો। નીચેના પૈકી કયો સજીવ ખોરાકના ઘટકોનું વિઘટન અથવા તો પાચન શરીરની બહાર કરે છે? વિદ્યાર્થીઓ જવાબ આવડતો હોય ને તો કોમેન્ટમાં જણાવજો। જવાબ શું આવશે? બિલાડીનો ટોપ। બિલાડીનો ટોપ એ એવું છે જે ખોરાકના ઘટકોનું વિઘટન અથવા પાચન ક્યાં કરે છે? શરીરની બહાર કરે છે। ચલો પછી બીજો ક્વેશ્ચન જુઓ, મૂત્રપિંડના કયા ભાગમાં રુધિરમાં ગાળણની ક્રિયા થાય છે? મૂત્રપિંડ જે છે એની અંદર રુધિર એટલે લોહીનું ગાળણ કઈ જગ્યાએ થાય છે? તો જવાબ શું આવશે? બાઉમેનની કોથળીમાં। ઓકે, બીજું વિદ્યાર્થીઓ કે તમારી એક્ઝામ છે એટલે તમારો ટાઈમ વેસ્ટ ના થાય એટલે આપણે કોઈ જ વધારાની વાત કરતા નથી। બાકી તમને ખબર છે કે મારી જોડે તમે વિજ્ઞાન ભણો ને તો એમાં તમને મોજ આવી જાય। ઓકે, પણ આજે આપણે વધારે એવી કોઈ જ વાત કરવી નથી, ખોટો ટાઈમ બગાડવો નથી। ઓકે, ચલો પછી જુઓ, મનુષ્યના હૃદયના કયા ભાગે હંમેશા ઓક્સિજનયુક્ત રુધિર વહન પામે છે? વિદ્યાર્થીઓ તમને કીધું છે ઓક્સિજનયુક્ત એટલે ઓક્સિજનવાળું લોહી કઈ જગ્યાએ વહન પામશે? તો જો બંને કર્ણકો, બંને ક્ષેપકો, આ તો બિલકુલ નહીં આવે, તમને કદાચ ખ્યાલ હોય તો પછી તો ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક, જમણું કર્ણક અને જમણું ક્ષેપક। તો મેં તમને કીધું હતું તમારે યાદ રાખવાનું ડાસુ, જાને તારું ડાસુ લઈને અહીંથી, એમ નહીં, ડાસુ, ડા એટલે ડાબું કર્ણક, ડાબું ક્ષેપક અને શું એટલે શુદ્ધ રુધિર। શું એટલે શું થાય? શુદ્ધ રુધિર। આ શુદ્ધ રુધિર એટલે ઓક્સિજનયુક્ત રુધિર, એટલે તમને યાદ રહી જશે। શું આવશે? જવાબ ટીક કરશો, ડાબું કર્ણક, ડાબું ક્ષેપક। ઓકે, સમજાય છે? ચલો પછી આગળ જોઈએ। જો હો બહુ નાનો ક્વેશ્ચન છે પણ મજાનો છે, નાનો છે ને? હા એમ, ઓકે, જો દેખાય છે? ચલો ચોથો ક્વેશ્ચન જુઓ, મનુષ્યના શરીરમાં O2 યુક્ત રુધિરમાં પરિવહનનો સાચો માર્ગ કયો છે? ભાઈ વિદ્યાર્થીઓ, અહીંયા તમને એમ કહ્યું છે કે O2 યુક્ત એટલે ઓક્સિજનવાળું લોહી કઈ જગ્યાએ વહન પામે છે? તો આપણને ખબર છે કે આપણું લોહી ઓક્સિજન લેવા ક્યાં જાય? તો કે ફેફસામાં। તો ફેફસામાંથી જશે ફૂફૂસ શિરામાં, શિરામાંથી ડાબું કર્ણક, ડાબું ક્ષેપક અને શરીરના વિવિધ અંગોમાં। હાલ ઉપર પ્રશ્ન આવી ગયો કે ઓક્સિજનયુક્ત રુધિર ક્યાં વહન પામે? તો ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક। આ તમારો જવાબ સાચો। જો અહીંયા O2 યુક્ત એટલે ઓક્સિજનવાળું રુધિર। હવે અહીંયા તમને ઓક્સિજનવાળું લોહી કીધું છે તો ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક। જવાબ તમારો શું આવશે? એ આવશે। શું આવશે? જવાબ એ આવશે। સમજાય છે? અને બીજું કે વિડીયો જરા હેલ્પફુલ થતો હોય, સમજાતું હોય ને તો કોમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો। ઓકે, ચાલો આગળના પ્રશ્નમાં જઈએ। ચાલો પછી પાંચમો ક્વેશ્ચન જુઓ, નીચે આપેલ પૈકી કયો વનસ્પતિ અંતઃસ્રાવ છે? વિદ્યાર્થીઓ અહીંયા જુઓ, સાયટોકાઇનિન જવાબ આવશે। વનસ્પતિ અંતઃસ્રાવો કયા છે? તો એક તો સાયટોકાઇનિન છે, જીબ્રેલિન છે, ઓક્સિન છે, આ બધા અંતઃસ્રાવો છે એ વનસ્પતિ અંતઃસ્રાવ છે। બીજું ચલો આગળ,
ન જાતીય અંતઃસ્રાવ કયો? ભાઈ વિદ્યાર્થીઓ, ન જાતીય અંતઃસ્રાવ કયો એટલે આપણને ખબર. નર એટલે શું થાય? તો નર એટલે પુરુષ થાય. તો પુરુષ માટે કયો અંતઃસ્રાવ આવે? તો ટેસ્ટોસ્ટેરોન આવે. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આ કેવો અંતઃસ્રાવ છે? આ માદા જાતીય અંતઃસ્રાવ છે. માદા એટલે સ્ત્રી અને નર એટલે પુરુષ. પુરુષ માટેનો અંતઃસ્રાવ થશે ટેસ્ટોસ્ટેરોન. બીજું વિદ્યાર્થીઓ, આ અંતઃસ્રાવમાંથી એક ટોપિક, એક પ્રશ્ન હશે. ખરા ખોટા, ખાલી જગ્યા, વિકલ્પો, કોઈ પણ જગ્યાએ તમને આનો 1 માર્ક્સ જોવા મળશે. બીજું શોર્ટ વિડીયો મેં અપલોડ કરેલા છે, ના જોયા હોય તો જોઈ લેજો કે વિજ્ઞાનમાં 1 માર્ક્સ કયા ટોપિકમાંથી પૂછાય અને 100% એ પૂછાય. મેં વિજ્ઞાનમાં વિડીયો અપલોડ કર્યા છે. શોર્ટ વિડીયો ના જોયા તો એકવાર પ્લેલિસ્ટમાં જઈ અને ચેક કરજો. હું ડિસ્ક્રિપ્શનની અંદર લિંક નાખું છું, તમે જોઈ લેજો. ઓકે, ચલો પછી આગળ જઈએ. પછી જો 7મો ક્વેશ્ચન, હૃદયની સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? આપણું જે હૃદય છે ને, હૃદય આપણું દિલ કહેવાય ને. હા, દિલ આવડતું નથી દોરતા, પણ જસ્ટ કહી દો કે હૃદય એટલે દિલ. તો આપણું જે હૃદય છે એ ધબકે છે. કોના માટે ધબકે છે? અરે ભાઈ, કોઈના માટે નથી ધબકતું. આવી બધી વાતો ના કરો ને, અત્યારે એક્ઝામ છે, ખબર નથી પડતી. ચલો, હૃદયની સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોણ કરશે? લંબ મજ્જા કરશે. કોણ કરશે? લંબ મજ્જા. ચલો પછી આગળ જુઓ ફટાફટ. થોડું હસતું રહેવું હો, આમ સિરિયસ થઈને નહીં બેસવાનું. થોડા હા એમ સીધા બેસો, થોડા હસો. એક્ઝામ છે, બીજું કંઈ તો નથી ને. હા, પાડી દઈશું એક્ઝામની. ચિંતા કરવાની ક્યાં જરૂર છે? તમે મારી જોડે ભણો છો એટલે ચિંતા નહીં કરવાની હો. પાછું એવું ના કહેતા કે એ તો ટેન્શન છે. ચલો, રુધિર દબાણ, ઉલટી, લાળ રસના સ્રાવની ક્રિયાઓનું નિયમન કોના દ્વારા થાય છે? કોના દ્વારા થાય છે? તમને ખબર છે કે ઉલટી થાય કે લાળ રસનું જે સ્રાવ થાય અથવા રુધિરનું જે દબાણ થાય એનું નિયંત્રણ કોણ કરશે? નિયમન કોણ કરે છે? તો લંબ મજ્જા કરે છે. ધ્યાનમાં લેજો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બધા. ચલો પછી, ડાયાબિટીસ કયા અંતઃસ્રાવની ઉણપથી થાય છે? વિદ્યાર્થીઓ, ડાયાબિટીસ તમારા શરીરની અંદર કયો અંતઃસ્રાવ ન હોય તો તમને ઓછી માત્રામાં હોય તો તમને ડાયાબિટીસ થાય? તો ઇન્સ્યુલિન. શું આવશે? ઇન્સ્યુલિનની ઉણપથી કયો રોગ થાય છે? રોગ જ કહેવાય ને. હા, ડાયાબિટીસ. ચલો પછી આગળ. સ્ત્રીમાં કયો અંતઃસ્રાવ રજોસ્રાવનું નિયમન કરે છે? ભાઈ છોકરીઓની અંદર જે માસિક સ્રાવ અને જે ઋતુચક્ર જેને કહેવાય છે રજોસ્રાવ, તો એનું નિયમન કયો અંતઃસ્રાવ કરશે? તો એમાં જવાબ આવશે ઇસ્ટ્રોજન. આ ઇસ્ટ્રોજન નામનો અંતઃસ્રાવ છે જે સ્ત્રીઓમાં રજોસ્રાવનું નિયમન કરે છે. ચલો પછી, અજાણતા ગુલાબનો કાંટો વાંગતા હાથ પાસો ખેંચવો કઈ ક્રિયા છે? જો આ ચેપ્ટરની અંદર તમને પરાવર્તી ક્રિયાના ઘણા બધા ઉદાહરણો આપ્યા હશે. પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી પૂછાય છે કે પરાવર્તી ક્રિયાના ઉદાહરણ લખો. વિભાગ બીમાં તમને ક્વેશ્ચન પૂછાય, થોડું ધ્યાનમાં લેજો. પરાવર્તી ક્રિયાના ઉદાહરણ તમને કદાચ યાદ હશે કે ગરમ તપેલીને તમે અડો અને ફટાફટ હાથ પાછો ખેંચી લો, અથવા ઉદોદર પટલનું હલનચલન થાય, પછી તમને ઢીચણની અંદર અજાણતા આંચકો લાગી જાય, પછી તમને સિંક આવી, તમને ઉધરસ આવી. આ બધું શું છે? તો આ બધી પરાવર્તી ક્રિયાના ઉદાહરણ છે. હવે તમને કાંટો વાગ્યો ને તમે હાથ પાછો ખેંચી લીધો, તો આ પણ કઈ ક્રિયા થશે? તો પરાવર્તી ક્રિયા થશે. ઓકે, હા, સમજાય છે? સમજાતું હોય તો જરા ફટાફટ કોમેન્ટની અંદર કહેતા આવજો હા સમજાય છે અને મજા આવે છે ભણવાની. ઓકે, ચલો આગળ જઈએ ફટાફટ. ચલો 12મો ક્વેશ્ચન જુઓ. સ્વયંપોષી પોષણ માટે શું આવશ્યક છે? વિદ્યાર્થીઓ, સ્વયંપોષી પોષણ માટે શું જરૂરી છે? આપણને ખબર છે કે જે સ્વયંપોષી પોષણ કરતા હોય એમાં કાર્બન ડાયોક્સાઇડ તથા પાણી, ક્લોરોફિલ, સૂર્યનો પ્રકાશ. તો આપેલ તમામ. જવાબ શું આવશે? આપેલ તમામ. આ બધાની જરૂર પડે છે. ક્યારે? સ્વયંપોષી પોષણ સજીવો કરતા હોય ત્યારે. ચલો પછી, બે ચેતાકોષોની વચ્ચે આવેલ ખાલી ભાગને શું કહે છે? વિદ્યાર્થીઓ, અહીંયા ખાલી ભાગને બે ચેતાકોષો, જે ચેતાકોષો હોય એમની વચ્ચેનો જે ખાલી ભાગ હોય ને એને શું કહેવાય? ચેતોપાગમ કહેવાય. અને આ ચેતોપાગમની વ્યાખ્યા તમને પૂછાય પરીક્ષામાં, ધ્યાનમાં લેજો. ચેતોપાગમની વ્યાખ્યા કરી નાખજો. પાસે જોડાયેલા બે ચેતાકોષો વચ્ચે રહેલા ખાલી અવકાશને શું કહે છે? ચેતોપાગમ કહે છે. ચલો પછી આગળ જુઓ. છોડનો કયો ભાગ ઋણ ભૂ આવર્તન દર્શાવે છે? તો છોડનો કયો ભાગ ઋણ ભૂ આવર્તન દર્શાવે? તો જવાબ આવશે તમારો પ્રકાંડ. શું આવશે? પ્રકાંડ. ચલો પછી આગળ જઈએ ફટાફટ. કઈ વનસ્પતિને એકલિંગી પુષ્પો હોય છે? વિદ્યાર્થીઓ એમ કહે છે કે કઈ વનસ્પતિને એકલિંગી પુષ્પો હોય છે? તો જવાબ આવશે પપૈયું. શું જવાબ આવશે? પપૈયું. ચલો પછી, કઈ વનસ્પતિ સ્પર્શાવર્તન દર્શાવે છે? વિદ્યાર્થીઓ, કઈ વનસ્પતિ એવી છે સ્પર્શાવર્તન એટલે કે એને સ્પર્શ કરો અને એ તમને સામે કંઈક પ્રતિચાર આપે? તો તમને ખબર હશે કે લજામણી.
લજામણી એ એવો છોડ છે જે તમે એને ટચ કરો, તમે એને અડો તો એ શરમાઈ જાય તમારાથી, એટલે તમારે એને અડવાનું નહીં હોય, તમારાથી શરમાઈ જશે, આ તમને કહી દઉં. હા, એટલે લજામણી એ શું બતાવે છે? સ્પર્શાવર્તન દર્શાવે છે. ચલો પછી, કયો સજીવ બીજાણુ નિર્માણ દ્વારા પ્રજનન કરે છે? તો બીજારાય. મેં તમને શોર્ટ ટ્રીકની અંદર સમજાવેલું છે, શોર્ટ વિડીયોની અંદર. ના જોયો તો વિડીયો જોઈ લેજો. આમાંથી 1 માર્ક્સ હશે અને હશે. અલિંગી પ્રજનનની પદ્ધતિઓ પરીક્ષામાં 100% પૂછાશે. વિડીયો જોવો હોય તો જોઈ લેજો, પછી 1 માર્ક્સ માટે અફસોસ કરતા નહીં. ઓકે, આ તમને કહી દીધું, પછી કહેતા નહીં કે કીધું નહોતું. ચલો, બીજાણુ, બીજારાય. જવાબ શું આવશે? રાઇઝોપસ. બીજાણુ નિર્માણ દ્વારા પ્રજનન, રાઇઝોપસ જવાબ આવશે. ચલો પછી આગળ જઈએ. ચલો 18મો ક્વેશ્ચન જુઓ. ભાજન, કલિકા સર્જન, બીજાણુ નિર્માણ કયા પ્રકારની પદ્ધતિઓ છે? ભાઈ વિદ્યાર્થીઓ, અહીંયા તમને 3 પદ્ધતિ કીધી છે. આ કયા પ્રકારની પદ્ધતિઓ છે? તો અહીંયા જવાબ આવશે અલિંગી પ્રજનન. કેમ? બીજું કે અલિંગી પ્રજનનની કેટલી પદ્ધતિઓ છે? 6 પદ્ધતિઓ. કેટલી? 6. તો અહીંયા તમને ભાજન, કલિકા સર્જન, બીજાણુ નિર્માણ આપી દીધું છે. બાકીની જે 3 પદ્ધતિઓ બાકી છે ને, એ વિડીયો જોનાર દરેક વિદ્યાર્થીને મારું કહેવું કે તમે મને આ 3 પદ્ધતિઓ કોમેન્ટની અંદર લખીને મોકલજો. હું દરેકની કોમેન્ટ સીન કરું છું. ઓકે, હોશિયાર વિદ્યાર્થી હોય એને કહેવું પડે, ન કહેવું પડે, એ કોમેન્ટ કરશે અને કરશે જ તે. ચલો પછી, મનુષ્યની દૈહિક કોષમાં કેટલી જોડ રંગસૂત્રો હોય છે? તો કેટલી જોડ આવશે? 23 જોડ. કેટલી? 23 જોડ. ચલો પછી આગળ જુઓ. શરીરનું સામાન્ય તાપમાન 37°C હોય ત્યારે વૃષણકોથળીનું તાપમાન કેટલું ગણાય? આપણને ખબર છે કે વૃષણકોથળીનું તાપમાન એ જે નોર્મલ તાપમાન હોય શરીરનું 37°C, એના કરતાં 2 કે 3 સેલ્સિયસ કેવું હોય? તો કે નીચું હોય. તો હવે 37થી તમે નીચે જાઓ તો ગણતરી કરો તો કેટલા આવે? તો 37થી તમે જેમ નીચે જાઓ તો જો એક્ઝેક્ટ 36 તો આવે નહીં, કારણ કે 2 થી 3 સેલ્સિયસ. 39 તો 37થી વધારે થઈ જાય, 37°C તો હોય નહીં. તો વધ્યો તમારો એક જ જવાબ. શું આવશે જવાબમાં? 34°C. ઓકે, સમજાય છે? ચલો પછી આગળ જુઓ. માતાના ગર્ભાશયની દિવાલમાંથી ગર્ભને પોષણ આપવા માટે કઈ રચના હોય છે? તો કઈ એવી રચના છે? તો જવાબ આવશે જરાયુ. આ જરાયુ એવી રચના છે જે માતાના ગર્ભાશયની દિવાલમાંથી શું આપે છે? ગર્ભને પોષણ આપે છે. ઓકે, ચલો આગળ જઈએ. ચલો પછી આગળ જુઓ. નિવસન તંત્રના કયા પોષક સ્તરે સૌથી વધારે ઉર્જા હોય છે? વિદ્યાર્થીઓ, નિવસન તંત્રના કયા પોષક સ્તરે સૌથી વધારે ઉર્જા હોય છે? તો જવાબ શું આવશે? ઉત્પાદકો. ઉત્પાદકોના સ્તરે સૌથી વધારે ઉર્જા હોય છે. ચલો પછી આગળ જુઓ. નીચેનામાંથી જૈવિક રીતે વિઘટન પામતા કચરાનું ઉદાહરણ કયું છે? મેં કીધું છે કે વિઘટન. શું કહ્યું છે? વિઘટન પામતો કચરો કયો? તો જો કાચનું વિઘટન, પ્લાસ્ટિકનું, ધાતુનું વિઘટન થાય નહીં. અહીંયા એક જ ઓપ્શન છે શાકભાજી. શાકભાજીનું શું થશે? વિઘટન થશે. ઓકે, ચલો ફટાફટ આગળ તમને કહ્યું છે ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થીઓ શાંતિથી બેસીને વિડીયો જોઈ લેજો અને દરેકે દરેક ખાલી જગ્યા તૈયાર કરી નાખજો. પરીક્ષાની અંદર બેઠે બેઠી જોવા મળશે. ઓકે, ચલો જો. ખાલી જગ્યામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે. ભાઈ શેની અંદર આ બધી ક્રિયા થાય છે? તો કણાભ સૂત્રની અંદર. શેમાં થાય છે? કણાભ સૂત્રમાં. ચલો પછી, પર્ણતંત્ર ખુલવા અને બંધ થવાની ક્રિયાનું નિયમન ખાલી જગ્યા કરે છે. વિદ્યાર્થીઓ, પર્ણતંત્ર ખુલવું અને બંધ થવાની ક્રિયાનું નિયમન કોણ કરે? તો કોણ કરે? રક્ષક કોષો કરે. કોણ? રક્ષક કોષો કરે. મોસ્ટ ટાઈમથી પ્રશ્ન છે. વિકલ્પમાં પૂછાય, ખાલી જગ્યા અથવા તો ખરા ખોટામાં, ગમે તે. જો વિદ્યાર્થીઓ, હું તમને અહીંયા ભણાવું છું વિકલ્પો, ખાલી જગ્યા અને ખરા ખોટા, તો એ તમને એવું જરૂરી નથી કે આ ખાલી જગ્યા છે તો ખાલી જગ્યા જ પૂછાય. તમને ખરા ખોટામાં પૂછી લે અથવા વિકલ્પમાં પૂછી લે. આપણો કોન્સેપ્ટ ક્લિયર હોય તો આપણને કોઈ તકલીફ પડે નહીં. ગમે તે રીતે ફેરવીને પ્રશ્ન પૂછે અને ફેરવીને પૂછે તો આપણે ફેરવીને જવાબ લખવાનો. કોઈ ટેન્શન? બિલકુલ ટેન્શન નહીં મારા વાલા વિદ્યાર્થીઓ, ટેન્શન લેવાની નહીં. પરીક્ષા એ જિંદગીનો એક ભાગ છે. રેડી? તમારી જિંદગી નથી એમ, એટલે શાંતિથી તૈયારી કરવાની. હું એવું બી નથી કહેતી તૈયારી ના કરો, હા કરવાની. એમ શાંતિથી તૈયારી કરવાની, શાંતિથી મહેનત કરવાની. તમે જેટલી મહેનત કરશો ભગવાન એનું ફળ તમને આપી જ દેશે. પછી બેસી ના દેવાનો અને બેઠાનું ફળ મળે નહીં પાછું. એમ ના કહેતા કે અમારે બેને કીધું હતું એમ. હા, ચલો પછી જો. અમીબામાં ખોરાકનું પાચન ખાલી જગ્યામાં થાય છે.
તો અમીબામાં ખોરાકનું પાચન કઈ જગ્યાએ થાય? તો અન્નધાનીમાં થશે. કઈ જગ્યાએ? અન્નધાનીમાં. પછી મૂત્રપિંડમાં રુધિરના ગાળણની ક્રિયા ખાલી જગ્યામાં થાય છે. આ ક્વેશ્ચન આવી ગયો આગળ ઓલરેડી. તો શેમાં થશે? બાઉમેનની કોથળીમાં. ચલો પછી આગળ, ખાલી જગ્યા અંતઃસ્રાવના સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે. તો શું જવાબ શું આવશે? થાઇરોક્સિન. ભાઈ થાઇરોક્સિન અંતઃસ્રાવ છે જેનું સંશ્લેષણ કે એ શરીરમાં ક્યારે રિલીઝ થાય? જ્યારે આયોડિન પૂરતા પ્રમાણમાં તમે આયોડિન લો ત્યારે. એટલા માટે તો કહેવાય છે ને કે તમારા મીઠું, તમે જે મીઠું ખાવ છો ને એની અંદર શું હોવું જોઈએ? તો કે આયોડિન હોવું જોઈએ. તમારું મીઠું આયોડિન યુક્ત હોવું જોઈએ. ઓકે, ચલો પછી આગળ જુઓ ફટાફટ. છઠ્ઠો ક્વેશ્ચન, ખાલી જગ્યા રોગના દર્દીઓને સારવાર માટે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવામાં આવે છે. ભાઈ વિદ્યાર્થીઓ, કયો રોગના દર્દીઓ હોય તો એમને શું? ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવામાં આવે છે. તો ખબર હોવી જોઈએ કે આ ડાયાબિટીસનો રોગ એવો છે જેના દર્દીઓને શેના ઇન્જેક્શન આપવા પડે? ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવા પડે. અને શેની ઉણપથી તમને ડાયાબિટીસનો રોગ થાય? તો આપણને ખબર છે કે ઇન્સ્યુલિનની ઉણપથી શું થાય? તો કે ડાયાબિટીસનો રોગ થાય. અને ઇન્સ્યુલિન એ અંતઃસ્રાવ, ક્યાંથી એનો સ્ત્રાવ થાય છે? તો કે સ્વાદુપિંડમાંથી એનો સ્ત્રાવ થાય છે. વિદ્યાર્થીઓ જ્યારે સાયન્સ વિજ્ઞાન ભણવા બેસે ને ત્યારે મોજ પડી જાય. જો વિજ્ઞાન આવડતું હોય ને તો કોઈ ટેન્શન જ નહીં. એક પ્રશ્ન ઉપરથી તમે 10 પ્રશ્નોના જવાબ આપી શકો. એની આજુબાજુનું સંકળાયેલું દરેક વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ચલો પછી, ખાલી જગ્યાની ઉણપથી ગોઈટર રોગ થાય છે. પછી એની ઉણપથી ગોઈટરનો રોગ થાય તો આપણને ખબર હોવી જોઈએ કે આયોડિન. શેની ઉણપથી? આયોડિન. આયોડિનની ઉણપથી તમને શેનો રોગ થાય છે? તો કે ગોઈટરનો રોગ થાય. ગોઈટરનો રોગ કઈ જગ્યાએ થાય? તો કે ગળામાં થાય. જે ગળામાં થાઇરોઇડ ગ્રંથિ આવેલી છે ને, હા, તે જગ્યાએ શું થાય? ગોઈટરનો રોગ થાય. ઓકે, આ ખબર હશે તમને. ના ખબર હોય તો જણાવી દો. ચલો, બે ચેતાકોષની વચ્ચે આવેલા ખાલી ભાગને ખાલી જગ્યા કહે છે. હમણાં આગળ આવી ગયું ખ્યાલ હોય તો. બે ચેતાકોષો વચ્ચે આવેલ જે ખાલી ભાગ હોય એને શું કહેવાય? ચેતોપાગમ. શું કહેવાય? ચેતોપાગમ. ઓકે, સમજાય છે? હા, ચલો પછી આગળ, પર્યાવરણનો મુખ્ય ક્રિયાત્મક એકમ ખાલી જગ્યા છે. ભાઈ વિદ્યાર્થીઓ, પર્યાવરણનો મુખ્ય ક્રિયાત્મક એકમ શું છે? તો કે નિવસન તંત્ર. શું છે? નિવસન તંત્ર. યાદ હશે. અને આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પૂછાય છે, ધ્યાન રાખજો જરા. બિલકુલ આને મૂકતા નહીં. એકદમ મગજમાં હથોડા મારીને તૈયાર કરી લેજો. ચલો આગળ, ઓઝોનનું સ્તર પૃથ્વીના ઉપલા સ્તર ખાલી જગ્યામાં આવેલું છે. ભાઈ વિદ્યાર્થીઓ, ઓઝોનનું સ્તર કઈ જગ્યાએ આવેલું છે? તો કે સ્ટ્રેટોસ્ફિયરમાં. ક્યાં? સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે. ચલો પછી આગળ, પારજાંબલી વિકિરણોની અસરથી ખાલી જગ્યાના કેન્સરની શક્યતા છે. વિદ્યાર્થીઓ, જે પારજાંબલી કિરણો છે તો આ કિરણોની અસરથી આપણને શેનું કેન્સર થવાની શક્યતા ખરી? તો કે ચામડીનું કેન્સર થવાની શક્યતા ખરી. તમને ખબર છે કે ઓઝોનનું જે સ્તર છે એમાંથી જે અલ્ટ્રાવાયોલેટ કિરણો, પારજાંબલી કિરણો આવે છે, જો એ આપણા શરીર પર પડે તો શું થાય? તો કે આપણને ચામડીનું કેન્સર થાય. ઓકે, હા, ચલો વિદ્યાર્થીઓ, બસ આ વિડીયોમાં આટલું જ તે. આગળ ખરા ખોટા અને હજુ પણ ઘણી બધી ખાલી જગ્યાઓ એવી છે જે તમારી એક્ઝામમાં પૂછાય એવી છે. તો આપણે કાલે હું તમારા માટે ફરીથી એક નવો વિડીયો બનાવી દઈશ જેમાં આપણે રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન એ બંને બાકી છે. તો એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, ખરા ખોટા ખાલી જગ્યા અને વિકલ્પો આપણે એ વિડીયોમાં લઈ લઈશું. બીજું, વિડીયોમાં તમે લોકો નવા હોય, મારી મેથડ સેટ થતી હું ભણાવું તમને ખબર પડતી હોય ને તો જરા કોમેન્ટની અંદર જણાવજો. અને ચેનલ ઉપર નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઇક કરીને તમારા બીજા મિત્રો સુધી પણ આપણા વિડીયોને શેર કરજો. અમને તમારા સપોર્ટની બહુ જ જરૂર છે. અમે ચાલીએ છીએ તમારા સપોર્ટથી. તો સપોર્ટ કરવા બધાને નમ્ર વિનંતી છે. જો આ વિડીયો હેલ્પફુલ થતા હોય તો અવશ્ય તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આર્યન ક્લાસીસ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.